મિત્રો, આપણે આજે ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં હવાલાઓની અંદર આપણે આગળ અભ્યાસ કરીએ અને આપણો આજનો પહેલો ટોપિક આવે છે અન્ય રીતે માલની જાવક. હવે બેટા, અન્ય રીતે માલની જાવક એટલે કે ધંધામાં બે રીતે માલની જાવક થાય છે. એક તો તમે જ્યારે ધંધામાંથી ગ્રાહકને વસ્તુનું વેચાણ કરશો અને બીજી વાર કે જ્યારે તમે ધંધામાં માલ જે ખરીદીને લાવેલા હોય તેમાંથી ખરાબ નીકળવાને કારણે તમે માલ વેપારીને ફરીથી પરત કરી દો છો. આ બે રીત છે કે જેના થકી આપણા ધંધામાંથી માલની જાવક થાય છે. પરંતુ અન્ય અમુક કારણોસર પણ ધંધામાંથી માલની જાવક થશે. જેમ કે ચોરીથી ગયેલો માલ, તો ધંધામાંથી માલ તો જાય જ છે, સાથોસાથ આપણા ધંધામાં શું થાય છે? નુકસાન, કે જેને આપણે કહીએ છીએ ચોરીથી થયેલું નુકસાન. તેવી જ રીતે બીજું એક ઉદાહરણ જોઈએ તો આગથી બળી ગયેલો માલ. ધંધામાં ક્યારેક આકસ્મિક સંજોગોના કારણે માલમાં આગ લાગી જાય તો તેના થકી હવે તે માલને તો આપણે વેચી ના શકીએ, એટલે એક તો આપણા માલની જાવક થઈ ગઈ અને સાથોસાથ તેનાથી આપણા ધંધામાં શું બને છે? નુકસાન. તેવી જ રીતે આપણે હજુ એક ઉદાહરણ જોઈએ તો કે જાહેરાતથી ગયેલો માલ. તો જ્યારે કોઈ ધંધાની અંદર નવી નવી વસ્તુઓનું ઉત્પાદન થાય છે ત્યારે ગ્રાહક વર્ગને આકર્ષવા માટે ઉત્પાદક કંપનીઓ માલની જાહેરાત કરે છે, તો તેના થકી આપણી ખરીદીમાં ઘટાડો થાય છે અને સાથોસાથ તમારા માટે કહેવાય છે શું? તો કે જાહેરાત ખર્ચ. તો બેટા, આજે ચોરીથી ગયેલો માલ, આગથી બળી ગયેલો માલ કે જાહેરાતથી ગયેલો માલ, તેમને કહેવાય છે ધંધાની અન્ય રીતે માલની જાવક. તો જો આપણે તેની હિસાબી અસર આપવી હોય તો માલ અંગેની કોઈ પણ હિસાબી નોંધ વેપાર ખાતામાં કરવામાં આવે છે. તો વેપાર ખાતામાં ઉધાર બાજુ પર ખરીદીમાંથી બાદ કરીને દર્શાવીશું. અન્ય રીતે માલની જાવક, તો તેની આપણે એક હિસાબી અસર વેપાર ખાતામાં ઉધાર બાજુ પર ખરીદીમાંથી બાદ કરીને દર્શાવાય. પરંતુ તેના કારણે આપણી પેઢીમાં જે નુકસાન થયું છે તો તે નુકસાન અંગેની હિસાબી અસર ક્યાં આપીશું આપણે? તો કે નફા નુકસાન ખાતાની અંદર. કેમ કે બેટા, ખર્ચ અને નુકસાન અંગેની આપણે નોંધ ક્યાં કરીએ છીએ? નફા નુકસાન ખાતાની અંદર. અને ખર્ચ અને નુકસાનની બાકી કઈ હોય છે? તો કે ઉધાર બાકી હોય. એટલે આપણી બીજી અસર નફા નુકસાન ખાતામાં કઈ બાજુ પર નોંધીશું આપણે? ઉધાર બાજુ પર. તો બેટા, આ આપણો પોઈન્ટ થયો કે અન્ય રીતે માલની જાવક અંગેનો. તો હવે આપણે આ અન્ય રીતે માલની જાવકના હવાલાને એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણી પાસે કાચા સરવૈયાની અંદર વિગતો આપેલી છે કે ખરીદી 5 લાખ રૂપિયા આપેલી છે આપણને અને ખરીદ પરત આપણને આપવામાં આવેલું છે 20,000 રૂપિયા. ત્યારબાદ આપણને હવાલામાં એવું જણાવેલું છે રૂપિયા 20,000નો માલ આગથી બળી ગયો, જેનો વીમા કંપનીએ 60% દાવો મંજૂર કર્યો છે. તમને બેટા મેં અગાઉ પણ કીધું છે કે કાચા સરવૈયાની હંમેશા એક જ અસર આપવામાં આવે છે જ્યારે હવાલાની તમારે બે કે તેથી વધુ અસરો આપવાની હોય છે. તો હવે આપણે આ કાચા સરવૈયાની અસરો આપીએ. તો બેટા, સૌપ્રથમ પહેલા મને એટલું જણાવો કે ખરીદી કયા ખાતામાં દર્શાવવામાં આવે છે? તો કે વેપાર ખાતાની અંદર. તો વેપાર ખાતામાં કઈ જગ્યા પર આપણે નોંધીએ છીએ? ઉધાર બાજુ પર.
તો આપણને કાચા સરવૈયામાં જે વિગત આપેલી છે તેને આપણે ત્યાં વેપાર ખાતામાં ઉધાર બાજુ પર નોંધીએ, ખરીદીના 5 લાખ રૂપિયા. ત્યારબાદ કાચા સરવૈયામાં આપણને આપેલું છે ખરીદ પરત. તો બેટા તેની અસર ખરીદીમાંથી બાદ કરીને દર્શાવવી. એટલે આપણી પાસે હવે ચોખ્ખી ખરીદી કેટલી હશે? 4,80,000 રૂપિયા. તો હવે આપણે હવાલાની અસર આપવી છે. તો આપણે હવે હવાલાની અસરમાં એવું કીધું છે કે 20,000નો માલ આગથી બળી ગયો. તો અહીંયા સુધીનો જે અલ્પવિરામ સુધીનો પોઈન્ટ છે તે આપણો અન્ય રીતે માલની જાવક અંગેનો પ્રશ્ન છે. તો તેની નોંધ આપણે વેપાર ખાતામાં ઉધાર બાજુ પર ખરીદીમાંથી બાદ કરીને દર્શાવીએ. બાદ આગથી બળી ગયેલ માલ 20,000 રૂપિયા. એટલે હવે આપણી પાસે આઉટર કોલમ ખરીદીનું કેટલું આવશે? 4,60,000 રૂપિયા. તો બેટા આ થઈ આપણી એક અસર. હવે જે આપણે બીજી અસર આપવાની છે તે આપવાની છે નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ પર. તો આપણે બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર આપીએ તેની પહેલા આપણે એક ગણતરી જોઈએ. તો ગણતરીની અંદર આપણા ધંધામાંથી 20,000નો માલ આગમાં બળી ગયો છે. હવે જેમાંથી વીમા કંપનીએ કેટલા ટકા દાવો મંજૂર કરેલો છે? 60%. એટલે બેટા કેલ્ક્યુલેટરની અંદર કરજો, 20,000ના 60% એટલે કેટલી રકમ આવી આપણી પાસે? 12,000 રૂપિયા. તો અહીંયા કહેવાનો મતલબ એ બને છે કે તમારે 12,000 રૂપિયા એ વીમા કંપની પાસેથી લેવાના છે. તો હવે બાકીના કેટલા વધ્યા હશે? તો કે નુકસાનના આપણી પાસે 40% વધેલા હશે. તો 20,000ના 40% એટલે કેટલા રૂપિયા થયા? 8,000 રૂપિયા. તો 20,000નું આપણને કુલ નુકસાન ગયું છે, જેમાંથી 12,000 રૂપિયા આપણે વીમા કંપની પાસેથી લઈશું તો આપણને ચોખ્ખું નુકસાન કેટલું થયું હશે? 8,000 રૂપિયાનું. એટલે બેટા આપણે નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ પર આપણે કેટલી નોંધ કરીશું? 8,000 રૂપિયાથી આગથી થયેલું નુકસાન. તો હવે બીજી અસર તમારે દર્શાવવાની છે પાકા સરવૈયાની અંદર. કેમ કે જે 20,000 રૂપિયાનો માલ આગમાં બળી ગયો હતો તેમાંથી તમારે 60% રકમ કોની પાસેથી લેવાની હતી? વીમા કંપની પાસેથી. તો 20,000ના 60% એટલે કેટલા રૂપિયા થશે? 12,000 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો, આ 12,000 રૂપિયા તમારે વીમા કંપની પાસેથી લેવાના છે. તો લેવાના તેનો અર્થ થાય છે લેણું છે. તો તેની અસર આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર વીમા કંપની કેટલા રૂપિયાથી આપણે નોંધ કરીશું? 12,000 રૂપિયાથી. તો આ હતું વિદ્યાર્થીઓ આપણા માટે અન્ય રીતે માલની જાવક અંગેનો હવાલો. તો અન્ય રીતે માલની જાવકની અંદર આપણા પાસે હજુ એક વધારાનો પોઈન્ટ છે કે જેને આપણે કહીએ છીએ ઉપાડથી ગયેલો માલ. તો ઉપાડ તો તેનો સામાન્ય અર્થ શું બને? તો કે ધંધાનો માલિક. એટલે અહીંયા ભાગીદારી પેઢી છે તો અહીંયા માલિકો તરીકે કોણ હશે? ભાગીદારો. તો જ્યારે ભાગીદારો ભાગીદારી પેઢીમાંથી પોતાના અંગત વપરાશ માટે રોકડ, માલ કે મિલકત ધંધામાંથી લઈ જાય તો તેને શું કહેવામાં આવે છે? ઉપાડ ગણવામાં આવે છે. પરંતુ અહીંયા આપણી પાસે ધંધામાંથી કોઈ મિલકત કે કોઈ રોકડ લઈ જતું નથી, પરંતુ ધંધામાંથી માલ લઈ જાય છે. તો ઉપાડથી ગયેલો માલ તો તેને બીજા અર્થમાં શું ગણાવી શકાય? તો કે ભાગીદારનો ઉપાડ. તો બેટા માલ અંગેનો જ્યારે પ્રશ્ન હોય ત્યારે તમારે તેને વેપાર ખાતાની અંદર કઈ બાજુ પર દર્શાવવાનો હોય છે? તો કે ખરીદી તરીકે ઉધાર બાજુ પર. એટલે આપણી એક હિસાબી અસર ક્યાં દર્શાવીશું આપણે? વેપાર ખાતામાં ઉધાર બાજુ પર. કઈ રીતે દર્શાવાય? તો કે ખરીદીમાંથી બાદ કરીને દર્શાવાય. હવે જ્યારે વાત છે ઉપાડ અંગેની,
તો ઉપાડની નોંધ આપણે ક્યાં કરીશું? તો કે ઉપાડની નોંધ એ ભાગીદાર માટે, તો કે ભાગીદારના મૂડી ખાતામાં અથવા ભાગીદારોના ચાલુ મૂડી ખાતામાં કઈ બાજુ પર દર્શાવાય છે? ઉધાર બાજુ પર. કેમ કે બેટા મૂડીની હંમેશા જમા બાકી હોય છે, જ્યારે ઉપાડની હંમેશા ઉધાર બાકી હોય છે. તો અન્ય રીતે માલની જાવકમાં એક આ પોઈન્ટ આપણો જેને સમાવેલો છે તે છે ઉપાડથી ગયેલ માલ અંગેનો પ્રશ્ન. તો હવે હવાલાની અંદર આપણે બીજા પોઈન્ટ તરફ આગળ વધીએ. તો હવે આપણો પોઈન્ટ આવે છે કે ભાગીદારને ચૂકવવાનો પગાર અથવા તો કમિશન. તો ભાગીદારને જો ભાગીદારી પેઢી પગાર ચૂકવશે તો ભાગીદાર માટે આવક થાય, પરંતુ ભાગીદારી પેઢી માટે ખર્ચ ગણવામાં આવે છે. તો જો બેટા આપણે હિસાબી અસર આપવી હોય તો પહેલી અસર આપણે ક્યાં આપીશું? નફા નુકસાન ફાળવણી ખાતામાં. કેમ કે ભાગીદારી પેઢી માટે ખર્ચ કે આવક ક્યાં દર્શાવાય? નફા નુકસાન ફાળવણી ખાતામાં. તો ખર્ચની બાકી હોય છે ઉધાર, એટલે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ પર તેની આપણે નોંધ કરીશું. તો ભાગીદાર માટે શું કહેવાય છે? આવક કહેવાય છે. તો આપણે તેની બીજી અસર ક્યાં નોંધીશું? તો કે ભાગીદારોના મૂડી ખાતામાં અથવા તો ચાલુ મૂડી ખાતામાં. આવકની નોંધ કઈ બાજુ પર થાય? જમા બાજુ પર. એટલે આપણે બે હિસાબી અસર આપવાની છે. એક હિસાબી અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ પર, જ્યારે બીજી અસર ભાગીદારોના મૂડી અથવા ચાલુ મૂડી ખાતામાં જમા બાજુ પર. તો આપણે તેનું ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણની અંદર કાચા સરવૈયામાં આપણને એવું કીધું છે કે માહી અને રાહીની ભાગીદારી પેઢીનું કાચું સરવૈયું. તેમાં પગાર, હવે પગારની અંદર રાહી તો કે 3000 રૂપિયા છે અને સેલ્સમેન તો કે 5000 રૂપિયા છે. હવાલામાં આપણને કીધું છે કે રાહીને દર મહિને રૂપિયા 300 પગાર ચૂકવવાનો છે. તો બેટા અહીંયા તમારે બે પગારનો ઉલ્લેખ કરેલો છે. એક છે રાહી. રાહી એટલે આપણા માટે ભાગીદાર છે. અને બીજો છે તે છે સેલ્સમેન. તો સેલ્સમેન એટલે કે આપણા ધંધાનો કર્મચારી. તો જે સેલ્સમેન છે તો સેલ્સમેન તેનો પગાર, હવે ધંધાને લગતો ખર્ચ હોય તો તેની નોંધ થશે નફા નુકસાન ખાતામાં. પરંતુ જો ભાગીદારને લગતો ખર્ચ હોય તો તેની નોંધ થશે નફા નુકસાન ફાળવણી ખાતામાં. તો આપણે તેની હિસાબી અસરને જોઈએ. તો સૌ પ્રથમ પહેલા કયું ખાતું બનાવીશું? આપણે નફા નુકસાન ફાળવણી ખાતું. ત્યાર પછી આપણે બીજા કયા ખાતા બનાવવાના થશે? ભાગીદારોના મૂડી ખાતા. તો બેટા આપણને કાચા સરવૈયામાં જે વિગત આપેલી છે, પગાર, સેલ્સમેનનો પગાર તે નફા નુકસાન ખાતામાં છે, એટલે તેની અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં આવશે નહીં. પરંતુ જે પગાર ભાગીદારનો પગાર આપણને આપેલો છે તેની નોંધ આપણે નફા નુકસાન ફાળવણીમાં ઉધાર બાજુ પર કરીશું. એટલે કે રાહીનો પગાર 3000 રૂપિયા. હવે બેટા આપણને હવાલાની અંદર એવું કહ્યું કે રાહીને દર મહિને 300 રૂપિયાનો પગાર ચૂકવવાનો છે. દર મહિને તમારે 300 રૂપિયા આપવાના થાય. એટલે કે એક મહિનાનો પગાર જો 300 રૂપિયા હોય તો એને ગુણાકાર કરીએ આપણે 12 માસનો પગાર. એટલે તમારા માટે પેઢીનો કુલ ખર્ચ કેટલો થાય? 3600 રૂપિયા. એટલે તમારે રાહીને પગાર તરીકે કેટલા ચૂકવવાના હોય છે? 3600 રૂપિયા. તો તેમાંથી તમે 3000 રૂપિયા ચૂકવી આપ્યા છે તો જ એની નોંધ કાચા સરવૈયામાં થઈ હોય. તો રાહીને તમારે હજુ કેટલા ચૂકવવાના રહેશે? તો કે 600 રૂપિયા. એટલે કે રાહીનો પગાર કાચા સરવૈયા મુજબ 3000 રૂપિયા પ્લસ ચૂકવવાનો બાકી પગાર 600 રૂપિયા,
એટલે બંનેનો સરવાળો થઈને કુલ રકમ 3600 રૂપિયા. તો એક અસર આપણી નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ પર થઈ. હવે બેટા ચૂકવવાનો બાકી પગાર છે, તો તમારે આની અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર કરવા નથી જવાની, કારણ કે અહીંયા જે ખર્ચ થયો છે તે ભાગીદારને લગતો ખર્ચ છે, એટલે તેની અસર આપણે ભાગીદારોના મૂડી ખાતામાં કરવાની હોય છે. તો ભાગીદારના મૂડી ખાતામાં કેટલા રૂપિયા મારે નોંધવાના રહેશે? 600 રૂપિયા. હવે એક અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ પર હોય તો બીજી અસર મારે ભાગીદારના મૂડી અથવા તો ચાલુ મૂડી ખાતામાં કેવી કરવાની હોય છે? જમા અસર આપવાની હોય છે. તો જમા બાજુ પર પગાર ખાતે, પરંતુ કયા ભાગીદારના ખાનામાં મારે નોંધવાના થશે? તો કે રાહીના ખાનામાં. કેટલા રૂપિયાથી નોંધ થશે? 600 રૂપિયાથી. તો આ થઈ આપણી વિદ્યાર્થી મિત્રો ભાગીદારને પગાર, બોનસ કે કમિશન અંગેની જ્યારે હિસાબી અસર આપવાની હોય તે અંગેની હવાલા અસર. તો હવે પછી આપણો નેક્સ્ટ પોઈન્ટ જે આવે છે તે બને છે ચાલુ ખાતાની બાકીઓ પરનું વ્યાજ. હવે વિદ્યાર્થી મિત્રો આ પોઈન્ટને તમે ખૂબ જ ધ્યાનથી સમજજો. એકદમ સહેલો પોઈન્ટ છે. મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય છે, જ્યારે ચાલુ ખાતાની બાકીઓ ઉધાર હોઈ શકે અથવા તો જમા બાકી હોઈ શકે. તો આપણે તેમાં સૌપ્રથમ પહેલા ઉધાર બાકી પરનું જે વ્યાજ કઈ રીતે ગણાય તેને જોઈએ. તો એકદમ સિમ્પલ પોઈન્ટ છે કે જેને તમે મગજમાં વિચારી રાખો બેટા. ચાલુ ખાતાની ઉધાર બાકી એટલે તમારા માટે ઉપાડ ગણાય. ચાલુ ખાતાની ઉધાર બાકી એટલે તમારે ઉપાડ તરીકે તેની નોંધ થતી હોય તે રીતે તમારે યાદ રાખવાનું છે. તો ઉપાડ પરનું જે વ્યાજ હોય એ ભાગીદાર માટે શું કહેવાય બેટા? ખર્ચ કહેવાય. પરંતુ ભાગીદારી પેઢી માટે શું કહેવાય? તો કે આવક કહેવાય. એવી જ રીતે ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ એ ભાગીદારી પેઢી માટે શું કહેવાય? આવક કહેવાય. અને આવક તો તેની નોંધ આપણે ક્યાં કરીશું? નફા નુકસાન ફાળવણી ખાતામાં. અને આવકની કઈ બાકી હોય? તો કે જમા બાકી હોય છે. એવી જ રીતે ભાગીદાર માટે શું કહેવાય? ખર્ચ કહેવાય. હવે ભાગીદારને લગતો જ્યારે તમારે નોંધ કરવાની થાય ત્યારે તેની અસર ભાગીદારોના ચાલુ મૂડી ખાતામાં. ખર્ચની કઈ બાકી હોય બેટા? ઉધાર બાકી હોય છે. તો આ થઈ તમારી બે અસર. કેમ કે જો જ્યારે તમને દાખલાની અંદર ચાલુ ખાતાનો ઉલ્લેખ કરેલો હશે તો જ તમારે તેના બાકી પર વ્યાજ ગણવાનું હોય છે. અન્યથા તમને જ્યારે મૂડી ખાતા વિશે જણાવવામાં આવે તો ત્યાં તમારે એક જ ખાતું ખોલવાનું છે, તે છે ભાગીદારોના મૂડી ખાતા. તો બેટા ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ ભાગીદારી પેઢી માટે આવક કહેવાય. એટલે નફા નુકસાન ફાળવણી ખાતામાં તેની નોંધ જમા બાજુ પર થાય છે, જ્યારે ભાગીદાર માટે તે ખર્ચ ગણાય છે. એટલા માટે ભાગીદારોના ચાલુ મૂડી ખાતામાં તેની નોંધ ઉધાર બાજુ પર કરવામાં આવે છે. હવે આપણે જોઈએ તો ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ. તો તેની અંદર ભાગીદારી પેઢી માટે શું ગણાય? ખર્ચ ગણાય. અને ભાગીદાર માટે શું કહેવાય? આવક કહેવાય. એટલે ભાગીદારી પેઢીનો ખર્ચ હોવાથી તેની નોંધ આપણે ક્યાં કરીશું? નફા નુકસાન ફાળવણી ખાતામાં. કઈ બાજુ પર નોંધ કરીશું આપણે? જમા બાજુ પર. જેમ ઉધાર બાકીનું વ્યાજ એમ તમારા માટે ઉપાડ તરીકે તમે જે નોંધ કરશો તેવી જ રીતે જમા બાકીનું વ્યાજ એ તમારે મૂડીના વ્યાજ તરીકે નોંધ કરવાની છે. એટલે ભાગીદારી પેઢી માટે ખર્ચ કહેવાય છે, જ્યારે
ભાગીદાર માટે તે આવક તરીકે ગણવામાં આવે છે. એટલે તેની બીજી અસર ક્યાં હોય તો કે ભાગીદારોના ચાલુ મૂડી ખાતામાં, અને આવકની બેટા કઈ બાકી હોય છે? જમા બાકી હોય છે. એટલે તેની નોંધ કઈ બાજુ પર થાય? જમા બાજુ પર નોંધ થશે. તો તમે બેટા અહીંયા પર જોઈ લેજો, ઉધાર બાકીમાં પેઢી માટે આવક, તો જમા બાકીમાં પેઢી માટે ખર્ચ ગણાય. ઉધાર બાકીમાં ભાગીદાર માટે ખર્ચ હોય છે, જ્યારે જમા બાકીમાં ભાગીદાર માટે આવક ગણવામાં આવે છે. તો આ બંને પોઈન્ટને આપણે એક સિંગલ ઉદાહરણ દ્વારા સમજીએ તો તેની અંદર રાધા અને મીરાની ભાગીદારી પેઢીનું કાચું સરવૈયું, તેમાં ચાલુ ખાતા રાધાની જમા રૂપિયા આપેલા છે 3000 રૂપિયા, અને મીરાના ઉધાર રૂપિયા આપેલા છે 5000 રૂપિયા. તો અહીંયા તો સૌપ્રથમ પહેલા આપણે પોઈન્ટને ક્લિયર કરી દઈએ. જમા રૂપિયા એટલે જમા બાકી, અને ઉધાર રૂપિયા એટલે કે ઉધાર બાકી. એટલે કે રાધાની ચાલુ ખાતાની જમા બાકી થશે, અને મીરાની ચાલુ ખાતાની ઉધાર બાકી થશે. તો હવાલામાં આપણને એવું જણાવ્યું છે કે ચાલુ ખાતાની શરૂની બાકીઓ પર 10% લેખે વ્યાજની ગણતરીઓ કરો. તો આપણે તેની જો તમારે હિસાબી અસર આપવી હોય તો એક અસર તમે ભાગીદારોના ચાલુ ખાતામાં આપશો, અને બીજી અસર તમે નફા નુકસાન ફાળવણી ખાતામાં આપશો. તો જ્યારે બેટા તમારે કાચા સરવૈયા પરથી નોંધ કરવાની છે તો સૌપ્રથમ પહેલાં તો તમે ચાલુ ખાતાની અંદર તેની અસરો આપી દો. એટલે ચાલુ ખાતામાં જેની જમા બાકી છે તેને આપણે જમા બાજુ પર નોંધ કરીશું, અને જેની ઉધાર બાકી છે તેની નોંધ આપણે ઉધાર બાજુ પર કરીશું. એટલે કે જમા બાકીમાં 3000 રૂપિયા કોના છે આપણે? તો કે ભાગીદાર રાધાના. તો ચાલુ ખાતાની જમા બાજુ પર તેની નોંધ આપણે કેટલા રૂપિયાથી કરીશું? 3000 રૂપિયાથી. એટલે કે ભાગીદારોના ચાલુ મૂડી ખાતામાં જમા બાજુ પર બાકી આગળ લાવ્યા રાધાની કોલમમાં 3000 રૂપિયા, અને મીરાની કોલમમાં કંઈ નહીં આવે, કેમ કે તેની ઉધાર બાકી છે. હવે આપણે ઉધાર બાજુ પર મીરાના 5000 રૂપિયા આપણને આપેલા છે, તો તેની નોંધ આપણે કઈ બાજુ પર કરીશું? તો કે ચાલુ મૂડી ખાતાની ઉધાર બાજુ પર. પણ કોની કોલમમાં કરવાની થશે? આપણે ભાગીદાર મીરાની કોલમમાં. તો ત્યાં ઉધાર બાજુ પર બાકી આગળ લાવ્યા, અને મીરાની કોલમમાં કેટલા રૂપિયાથી આપણે નોંધ થશે? 5000 રૂપિયાથી. તો ત્યાર પછી બેટા હવે આપણે તેને આપણા હવાલામાં શું જણાવેલું હતું? તો કે ભાગીદારોની ચાલુ બાકીઓ પર તમારે કેટલું વ્યાજ આપવાનું છે? 10% લેખે. તો જેની જમા બાકી હોય તેને તમારે જમા બાજુ પર વ્યાજ આપી દેવાનું છે, અને જેની ઉધાર બાકી હોય તેને તમારે ઉધાર બાજુ પર આપણે વ્યાજ આપી દઈએ. તો ભાગીદારોના ચાલુ મૂડી ખાતામાં જમા બાજુ પર ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ, એટલે કે રાધાના જે 3000 રૂપિયા આપેલા છે તેના જો 10% કરીએ આપણે તો કેટલી નોંધ થશે? 300 રૂપિયાથી. હવે જમા બાકીની તમારે 300 રૂપિયાની બીજી અસર ક્યાં આપવાની થશે? નફા નુકસાન ફાળવણી ખાતામાં. ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ તમે ચાલુ મૂડી ખાતામાં જમા બાજુ પર આપ્યું, તો તેની તમારે બીજી અસર ક્યાં આપવાની થશે? નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ પર. ત્યાં કઈ રીતે આપણે નોંધ કરીશું? ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ કેટલા રૂપિયાથી નોંધ થશે? 300 રૂપિયાથી. તો આ થયું બેટા આપણે ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ. એક અસર ભાગીદારોના ચાલુ મૂડી ખાતાની જમા બાજુ પર, જ્યારે બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ પર. હવે બેટા તેવી જ રીતે જોઈએ તો આપણે ચાલુ મૂડી ખાતામાં ઉધાર બાજુ પર જઈએ તો ત્યાં આપણે ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ
મીરાની બાકી હતી 5,000 રૂપિયા. જો તેના 10% કરીએ તો આપણે વ્યાજની રકમ કેટલી આવશે? 500 રૂપિયા. હવે આ 500 રૂપિયાની બીજી અસર મારે ક્યાં કરવાની થશે? નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ પર. તો ત્યાં આપણે નોંધ કરીશું ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ. કેટલા રૂપિયાથી આપણે નોંધ કરીશું? 500 રૂપિયાથી. એટલે ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ, તેની એક હિસાબી અસર ચાલુ મૂડી ખાતાની ઉધાર બાજુ પર, જ્યારે બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ પર. તો બેટા ફરીથી તમે ધ્યાનપૂર્વક જે આ છેલ્લા 2 હવાલા ચાલ્યા છે કે ભાઈ ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ અને જમા બાકીનું વ્યાજ, તો આને તમે વ્યવસ્થિત એક વખત તો તમે આ વિડીયો લેક્ચર દ્વારા તેની માહિતી મેળવશો, પરંતુ જે અહીંયા ઉદાહરણ આપવામાં આવેલું છે તેને એક વખત જાતે આપણે રફ પેજની અંદર ગણીને અને જાતે સમજવાનો પ્રયત્ન કરજો. અને જો છતાં પણ કંઈ ડિફિકલ્ટી જણાય તો મને જરૂરથી એક વખત કોલ બેક કરી દેવો, એટલે આપણું જે પણ કાંઈ પ્રોબ્લેમ છે તે આપણે દૂર કરી શકીએ. કેમ કે હવે આપણે વાર્ષિક હિસાબો તરફ આગળ વધીશું. ત્યાર પછી તમારે એમાં જે પણ કાંઈ નવા હવાલાઓ આવતા જશે તો એને હું તમને જણાવતો જઈશ. એટલે તમારે આ હવાલાઓ પૂરા થયા પછી એક પેજ છોડી દેવાનું છે કે જેથી કરીને કંઈ વધારાના હવાલાઓ આવે તો તેની અંદર આપણે તેમાં ઉમેરી શકીશું.